કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહ, અને આ વર્તમાન પ્રવાહનો ભાગ 3 છે. આ અગાઉ આપણે ભાગ 1 અને ભાગ 2 બનાવેલા છે. આ ભાગ ત્રીજો છે અને આની આગળ પણ આપણા અગત્યના જે ભાગો છે આવતા જ રહેશે, જેથી કરીને તમારું કરંટ અફેર છે એ ક્લિયર થાય. કારણ કે ઘણા બધા માર્ક્સ હોય છે, દરેક પરીક્ષાની અંદર આ ટોપિક આવે જ છે. એટલે આપણે આ વિડીયો કન્ટિન્યુ રહેશે. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોથી. તો પહેલો પ્રશ્ન કંઈક આવો છે: ગ્રામીણ ઘરોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે ગંગા પરિયોજના, જોજો ઇન્ટરનેટ સાથે ગંગા પરિયોજના કોણે શરૂ કરી? ઇન્ટરનેટ શબ્દ સાથે કયો શબ્દ સંકળાયેલો છે? ગંગા પરિયોજના. તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ દ્વારા ગંગા પરિયોજના ચાલુ કરી. કેમ? હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળે એટલા માટે. વિશ્વનું પ્રથમ સ્વાયત્ત દરિયાઈ જહાજ નિર્માણ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. ક્યાં? આંધ્રપ્રદેશની અંદર પ્રથમ સ્વાયત્ત દરિયાઈ જહાજ નિર્માણ કેન્દ્ર, દરિયાનું જે જહાજ છે એનું નિર્માણનું કાર્ય ક્યાં થવાનું છે? તો આંધ્રપ્રદેશની અંદર. વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રીમાં કોણ મોખરે રહ્યું? તો જવાબ આવશે ભારત. ભારત એની અંદર મોખરે રહ્યું. સૌથી યુવા સેલ્ફ મેડ બિલિયનિયર કોણ બન્યા? તો જવાબ આવશે સૂર્યા મિધા. કોણ? સૂર્યા મિધા. CE-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કોણે કર્યું? તો જવાબ આવશે ઈસરો. ઈસરો દ્વારા એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ભારતના 94 એટલે કે 94માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો જવાબ આવશે મયંક ચક્રવર્તી. કોણ? મયંક ચક્રવર્તી. પર્પલ ફેસ્ટનું વિશેષ આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે નવી દિલ્હીમાં, એટલે કે ન્યૂ દિલ્હી, આપણી જે દિલ્હી છે ત્યાં. તાજેતરમાં પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 14 માર્ચ. દર વખતે 14 માર્ચના રોજ આપણે પાઈ દિવસ ઉજવીએ છીએ. EPFO સાથે જોડાઈને કઈ બેંકે EPF પેમેન્ટ સર્વિસ શરૂ કરી? તો જવાબ આવશે સાઉથ ઇન્ડિયન બેંક. સાઉથ ઇન્ડિયન બેંકે કોની સાથે જોડાણ કર્યું? EPFO સાથે. દ્રષ્ટિહીન બાળકોને મુસાફરીમાં મદદ કરનાર ધ્વનિ સ્પંદન ઇનોવેશન માટે કોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો? તો જવાબ આવશે કર્ણાટક. કોને? કર્ણાટક રાજ્યને. હાઈવે પ્રદૂષણ રોકવા ભારતનો પ્રથમ માઇક્રો એલગી એર ટાવર ક્યાં લગાવવામાં આવ્યો? તો જવાબ આવશે ન્યૂ દિલ્હીમાં. ક્યાં? ન્યૂ દિલ્હીમાં. ભારત કયા દેશને પછાડીને અમેરિકામાં કોટન પ્રોડક્ટ્સનો સૌથી મોટો નિકાસકાર બન્યો? તો જવાબ આવશે ચીન. ચીનને ભારતે કોટનમાં એટલે કે કપાસમાં પાછળ છોડી દીધું છે. લંડનમાં આયોજિત ઇન્ડિયા યુકે એચિવર્સ એવોર્ડ 2024 કોને મળ્યો? ઇન્ડિયા યુકે એચિવર્સ એવોર્ડ 2024 કોને મળ્યો? તો જવાબ આવશે જયંત ચૌધરી. કોને મળ્યો? જયંત ચૌધરીને. ચીલીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને પદભાર સંભાળ્યો? તો જોસ એન્ટોનિયો કાસ્ટ. કોણ? જોસ એન્ટોનિયો કાસ્ટ. વિશ્વ કિડની દિવસ 2026 કયા દિવસે મનાવવામાં આવ્યો? તો 12 માર્ચ. 12 માર્ચ વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તાજેતરમાં ઇન્ડિગોના વચગાળાના CEO કોણ બન્યું? તો જવાબ આવશે રાહુલ ભાટિયા. રાહુલ ભાટિયા ઇન્ડિગોના વચગાળાના CEO બન્યા. કયા સંગઠને આર્કટિક સૈન્ય અભ્યાસ 2026 શરૂ કર્યો? તો જવાબ આવશે નાટો. કોણે? નાટો. આગળ. ઇન્ડિયન ઓર્કિડ ફેસ્ટિવલ 2026 કયા રાજ્યમાં યોજાયો? તો જવાબ આવશે સિક્કિમ. સિક્કિમની અંદર ઓર્કિડનો ફેસ્ટિવલ યોજવામાં આવ્યો. રજૂ વાર્ષિક ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ કોણે રજૂ કર્યો? આ રજૂ છે ને અહીંયા આવશે. વાર્ષિક ફિસ્કલ હેલ્થ ફેસ્ટિવલ એટલે જે ઇન્ડેક્સ ફેસ્ટિવલ છે એ કોણે રજૂ કર્યો? તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યો. કયા દેશે
ફિફા વર્લ્ડ કપ 2026માં રમવાની મનાઈ કરી દીધી? તો જવાબ આવશે ઈરાન. ઈરાને ફિફા વર્લ્ડ કપની અંદર રમવાની ના પાડી દીધી. એટલે આ હતા આપણા ભાગ 3ના કરંટ અફેરના ખૂબ જ અગત્યના પ્રશ્નો. એટલે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. પરંતુ તમે જો કોઈ પણ પરીક્ષા આપતા હોય, એ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, એ ટાટ હોય કે સરકાર માન્ય કોઈ પણ પરીક્ષા હોય, એસએસ એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને અગાઉના ભાગ જે 4, 5, 6 છે એ કરંટ અફેરના ભાગ પર તમને મળતા રહે. આભાર.